ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને બધા બાળકો નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અમારી જે સવારની તાલીમ હોય એ તાલીમ પૂરી કરીને બધા બાળકો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. તો ચલો આપણે બાળકોને મળીએ. તો અત્યારે બાળકો નાસ્તો કરવા માટે આવી ગયા છે અને જોઈએ કે બાળકો શું કરે છે. હાય કરો બધા. હાય અજયભાઈ. બધા બાળકો સરસ મજાના આવીને બેસી ગયા છે અને જોઈ શકો છો તમે. હેવિન એટલે એ રીતના હતું અને બધા બાળકો જો સરસ મજાના બેસી ગયા છે અને હવે બધા બાળકોને નાસ્તો આપી દઈએ. પાવપટ્ટી હા, પાવપટ્ટી તમે છે કહેતા હોય તે ડીશ આમ વ્યવસ્થિત સરખી રહેવા દો એટલે બધાને નાસ્તો આપી દઉં છું. બરાબર છે? ચલો અત્યારે બાળકોનો નાસ્તો રેડી થઈ ગયો છે. ટોસ્ટ છે અને 2 કઢીના ગાંઠિયા છે, તીખા અને મોળા. બરાબર એ રીતનું છે. ચલો હવે બાળકો શ્લોક બોલો. બધા બાળકોને પોતાના જન્મદિવસ નિમિત્તે આજે આઈસ્ક્રીમ આપવામાં આવ્યો છે. બહુ સરસ કહેવાય. વિડીયો જોઈને એવા છે કે નહીં મારે બાળકોનો જન્મદિવસ છે અહીંયા જ ઉજવવો છે. દાંત આવે તને કેને તને દાંત આવે છે કેને? અજય છાસ જોઈએ તારે? નહીં છાસ નથી જોતી. હા જમી લે ફટાફટ, જમી લે. ચલો સરસ મજાની પ્રસાદી આજે તો લીધી છે બધા બાળકોએ. બહુ મસ્ત ઓલમોસ્ટ જમી રહેવા આવ્યા છે હવે બાળકો. આજે આદિભાઈનો બર્થડે છે. આજે આદિભાઈનો બર્થડે છે. બરાબર છે? આદિભાઈને વિશ કરશું પણ આદિભાઈ આપણે કેક કાપવી નથી. કેક કાપવાની નહીં. તમારે જે ખાવું હશે એ સારામાં સારું ખવડાવશું તમને. ઢોસા તો બહુ ખાધા છે, બીજું કંઈક નવું ખવડાવશું. બરફ ખાવા જવું છે? બરફ ખાવા જવું છે તો બરફ ખાવા લઈ જશે આદિભાઈ. બરાબર છે બધાને? હો ને? ઓકે તો ચલો આજે આપણે ફાઇનલ બરફ ખાવા જવાનું છે. એટલે આદિભાઈનો બર્થડે છે ને તો બધાને બરફ ખાવા લઈ જશે આદિભાઈ.
શું કહે છે અજય? આને મોટા થાય કામ કોને આને મોટા થાય કામ મોટું થાય તો એને નાનું માપ લઈ આવશું. ઈશ્વર કા ભૌતિક એને નાનું માપ લઈ આવશું કાના માટે. કેટલો એને મોટો છે કાના. કાનો નાનું માપ નો થાય કાનાને થોડું થાય મોટું માપ નાનું માપ નો હેવિલ એ હેવિલ હેવિલ ઊંઘ આવે છે હવે એમ, કારણ કે જમીન શું છે ફૂલ થાળી ખાધી હોય, દાળ ભાત શાક રોટલી, એમાં આજે તો ઓલું મેસૂપ હતો, છાશ ઠંડી છાશ, એટલે મજા આવી જાય બધાયને. એટલે ઊંઘ આવે છે હવે નહીં હે ને? તમારે નાના કાનાને તો ઊંઘ આવે જ છે. જો બધા બાળકો સરસ મજાના બેસી ગયા છે જમીન, અને અત્યારે વાગવામાં તો 2 વાગવામાં હજી 15-20 મિનિટની વાર છે, એટલે એ રીતનું છે. આદિનો બર્થડે અને આદિ માટે આપણે લઈ આવ્યા છીએ કેક. તો સરસ મજાની કેક લઈ આવ્યા છીએ, અને અમારે તો આખો દિવસ આ બાળકો પાછળ જતો રહે, એટલે અમારે તો બર્થડે સેલિબ્રેશનનું કાંઈ હોય નહીં. પણ અમારા બાળકો કહેતા હતા કે કેક કાપવી છે, કેક કાપવી છે, તો કીધું ચલો બાળકોની ઈચ્છા છે તો આપણે કેક લઈ આવીએ. અને નાની એવી કેક લાવ્યા છીએ સરસ મજાની, અને બાળકો અને આદિ એ બધા મળીને કેક કટિંગ કરશે. તો આપણે કેક કટિંગ કરીએ ત્યારે મળીએ. ધ્રુવ પછી ઈદ હા એ બધાય ફેજા એટલાને જ કેક આપી છે એમ કહેશો ને? એને કટિંગ કરવી છે, ભલે જોડે કરાવો કટિંગ તમ તારે. ચલો આદિભાઈની કેક છે. હેપી બર્થડે આદિ, હેપી બર્થડે. થેન્ક યુ. અને અમારા બધા બાળકો વતી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. ચલો તો અમે બાળકો માટે નાની એવી કેક લાવ્યા છીએ, અને ફટાફટ આપણે સેલિબ્રેશન કરી નાખીએ, બરાબર છે? ચલો. ઓલવાઈ ગઈ કાંઈ વાંધો નહીં, આપણે ઓલવાઈ ગઈ જ સારામાં સારું કહેવાય, ફૂંક ન મરાય, બરાબર છે? ચલો હવે આદિભાઈ કેક કટિંગ કરશે. અહીં આવતો રે, નાના નાના છોકરાઓ આવતા રહ્યો જોડે. હા ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર આદિ, હેપી બર્થડે ટુ યુ, બારે બારે साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. આનંદ આવી ગયો બધા બાળકોને. મજા આવી ગઈ ને? હજી બીજી વસ્તુ શું ખાવા જવાની છે? બધાને જવાનું છે બરફ ખાવા. તારે પણ જવાનું છે. ચલો નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. ચલો બધાને એક એક પીસ વારાફરી આવતા જાઓ ફટાફટ. ચલો બધા બરાબર. ધીમે ધીમે બસ. Went out when you feel lost in your shadow.